નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। અત્યારે હું આવી પહોંચ્યો છું અકોટા ગામ ખાતે ને જે અકોટા ગામ પાસે જે અકોટા બ્રિજ આવેલું છે તેની પાસેની આ જગ્યા છે ને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા તમામ જે પહેલા મકાનો હતા 2010માં જે પૂર્વ કોર્પોરેટર ઇમ્તિયાઝભાઈ દ્વારા અહીંયા માંગણી કરવામાં આવી હતી કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓને રહેવા માટે કોર્પોરેશન સરકાર જગ્યા ફાળવે, અને એ સરકારે જગ્યા ફાળવી હતી। જ્યારે આજે તેઓએ જેઓ અહીંયા રહેતા હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓને અત્યારે જે તાંડલજામાં આ તમામ લોકોને મકાન મળી ગયા છે। ત્યારે આજે ઇમ્તિયાઝભાઈ જે તેમની સહાનીય કામગીરી છે તે એક જોવા મળી રહી છે કે તેમના દ્વારા જે અહીંયા માંગણી કરવામાં આવી હતી કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેઓ અહીંયા રહે, તેમનું ગુજરાન ચલાવે, પણ જે હવે તેઓને પાક્કા મકાન તાંડલજા વિસ્તારમાં મળી ગયા છે। 30થી વધુ જે લોકો અહીંયા રહેતા હતા ગરીબ અને મધ્યમ વર્ગના, આજે એ જગ્યાને કોર્પોરેશનને પાછી સુપ્રત કરવામાં આવી રહી છે। અત્યારે વીએમસીનું જે બુલડોઝર મશીન છે તે અહીંયા ફરી રહ્યું છે ને જે તમામ જે અહીંયા જગ્યા છે તે કોર્પોરેશનને ઇમ્તિયાઝભાઈએ આજે પાછી આપી છે। વડોદરા શહેરમાં જે અકોટા વિસ્તારમાં અકોટા ગામ ખાતેની આ જગ્યા છે જ્યાં વર્ષોથી જે 2010થી અહીંયા ગરીબ અને મધ્ય વર્ગના જે લોકો છે તે અહીંયા રહેતા હતા, ત્યારે તેઓને પાક્કા મકાન મળી જતા આજે ઇમ્તિયાઝભાઈ જે પૂર્વ કોર્પોરેટર છે તેઓ આ મકાનો છે તેની જગ્યા જે કોર્પોરેશનને આજે પાછી સુપ્રત કરવામાં આવી છે। આપણે તેમની સાથે વાત કરીશું અને તેમની જે પ્રતિક્રિયા છે તે આપણે માનીશું કે ઇમ્તિયાઝભાઈએ જે આ ખૂબ સહાનીય કામગીરી છે તે કરવામાં આવી છે કે જેઓ કોર્પોરેશન પાસે જે જગ્યા માગી હતી આજે સ્વેચ્છાએ તેઓ કોર્પોરેશનને સુપ્રત કરી રહ્યા છે। ઘણી ખુશી અનુભવું છું કે જે કોઈ પણ હોય, જે પણ શાસન હોય યા કોઈ પણ કમિશનર હોય, જે તે વખતે મેં પત્ર લખીને મારા રહેવાસીઓને નજદીકમાં મકાન મળે, સારા મકાન મળે, સ્વચ્છ મકાન મળે, પોતે જીવનમાં પોતાનું સપનું જે જોયેલું એ મકાનનું સામાન્ય નાગરિક એનું સપનું પૂરું થયું એટલે મને હર્ષની લાગણી તો થાય જ છે। અને જે તે વખતે આપણે જે બાહેધરી આપી હતી કે અમને મકાન મળશે એટલે અમે સ્વેચ્છાએ ખાલી કરીને આપી દઈશું તમને, અમે આજે આ બધા મકાનોવાળા ખાલી કરીને પોતપોતાની જગ્યા પર જતા રહ્યા છે રહેવા માટે। હવે આ જગ્યા ખુલ્લી હતી, સાહેબને વાત કરીને જેસીબી મંગાવી અને આ ગ્રાઉન્ડ લેવલ કરીને ખુલ્લું કરીને તોડીને મેં એમને આજે સુપ્રત કરી રહ્યો છું જગ્યા। ઇમ્તિયાઝભાઈ, વાત કરીએ 2010ની છે આ વાત, ત્યારનું કોર્પોરેશન આખું અલગ હતું, હમણાંનું આખું કોર્પોરેશન અલગ છે। કેવો મળતાળો સ્વભાવ કોર્પોરેશન અધિકારીઓનો કોર્પોરેટર જોડો હતો, કારણ કે સરકારી જમીન તમને આપી દીધી અને 30 મકાનો બાંધવા દીધા, અને હમણાં કયા પ્રકારની પરિસ્થિતિ? હું દર વખતે એમ કહું કે દર વર્ષે હું રિમાઇન્ડર મારતો હતો। આપણે કદાચ ખ્યાલ હોય તો કેયુરભાઈ મેયર ત્યારે પણ હું એકવાર મોરચો લઈને આવ્યો હતો આ વસાહત માટે। પછી ચિરાગભાઈ બારોટ હમણાં આવ્યા અને ચિરાગભાઈ બારોટને મેં બધું ડોક્યુમેન્ટ્સ બધા આપ્યા, રજૂઆતો કરી અને એમને ત્યાં સંકલન કર્યું નૂર યોજનામાં, એફોર્ડેબલ હાઉસિંગમાં, અને એમનો બી સાથ સહકાર તો ખરો જ એમાં, કારણ કે કોઈકનો સાથ સહકાર વગર કામ થઈને જે કંઈ પણ શાસનમાં હોય એને સાથ સહકાર તો આપણે લેવો જ પડે, પણ કામ જેન્યુન હતું એટલે પતી ગયું, અમારું કામ કોઈ બે નંબરનું હતું જ નહીં। અને ખાસ કરીને આજે 30 લોકોને પોતાના મકાન મળી ગયા છે, કેટલી ખુશી છે એ લોકોને પણ, અને એ લોકોએ તમને કેટલા આશીર્વાદ આપ્યા છે, કારણ કે જે તે સમયે એમને અહીંથી નીકળી જવાનો વારો આવ્યો હતો? એ લોકો તો એટલા ખુશ છે કે એમને તો મને જાત્રાએ અજમેર શરીફ લઈ જવાનું પણ કહ્યું છે। એટલા ખુશ છે કે એમના ખર્ચે મને એ લોકો જાત્રાએ લઈ જવાના છે, અજમેર શરીફ લઈ જવા માટે। ચોક્કસથી દર્શક મિત્રો, જે પૂર્વ કોર્પોરેટર ઇમ્તિયાઝભાઈ છે તેઓએ જે માંગણી કરી હતી અને જે માંગણીને લઈને જે 30થી વધુ જે અહીંયા જરૂરિયાતમંદ જે લોકો રહેતા હતા તેઓને પાક્કા મકાન તાંડલજા વિસ્તારમાં મળી ગયા છે, ને તેઓની જે આ જગ્યા જ્યાં તેઓ રહેતા હતા અકોટા ગામ પાસે, ત્યાં અત્યારે તેમની જે જગ્યા છે તેને અત્યારે કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવી રહી છે। અને જે આ જગ્યા જે અહીંયા જે નાની નાની જે રૂમો બનાવીને જે રહેતા જે લોકો હતા તેઓની જગ્યા પર અત્યારે બુલડોઝર છે તે ફરી રહ્યું છે, અને કહેવાય ને કે જે કેટલીક જગ્યાઓ પર જે માનવતાની જે દ્રષ્ટિ છે તે સાર્થક કરી બતાવી છે ઇમ્તિયાઝભાઈએ, કેમ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકોને એક કમેન્ટમેન્ટ કરી હતી કે તમને પાક્કા મકાન અપાવીશું, અને એ મકાન મળતાની સાથે જ આજે તેઓ મકાનમાં જે રહેતા જે 30થી વધુ જે પરિવાર છે તે અત્યારે પાક્કા મકાનમાં તાંડલજા વિસ્તારમાં રહેવા લાગ્યા। અને જે કોર્પોરેશને ખૂબ સહાનીય કામગીરી કરી હતી કે અહીંયા જે 30થી વધુ જે ગરીબ મધ્યમ વર્ગના જે લોકો જે રહે તેમના માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી,
આજે એ જગ્યા પર બુલડોઝર ફરી રહ્યું છે, કેમ કે એ જગ્યામાં જે રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને બીજી જગ્યા ઉપર પાક્કા મકાન મળી ચૂક્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.